કોઈની સાથે સાંઠગાંઠ હશે, એમના માણસોને બારોબાર ભરવાની પ્રક્રિયા એ લોકો એમના રીતે કરતા હશે એવી અમને શંકા છે. સરકાર ડિમાન્ડ નહીં સાંભળશે તો અમે સરકારના કાન ખેંચીશું, સરકારનું મોઢું ખોલીશું, આંધળી સરકાર તેની આંખ ખોલીશું. જે પણ તમે આઉટસોર્સિંગથી માંડીને જેટલી પણ એજન્સીઓ આવે છે ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આવે છે. મારે નર્મદા અને ભરૂચના પણ યુવાનો આમાં પાસ થયા છે. આનંદભાઈના વલસાડ સુરતના યુવાનો પણ આમાં પાસ થયા છે. બધા જ યુવાનો આનંદભાઈ અને અમારે ત્યાં આવે એટલે એમના અધિકારની લડત અમારે લડવી પડે. કોઈ પણ ભોગે સંજોગે જેને પરીક્ષા વિદ્યુત સહાયકની આપી છે એને લેવા જ પડશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય ડીજીવીસીની ઓફિસ પહોંચ્યા છે. અનંત પટેલ અને ચેતરભાઈ વસાવા બંને જણા અમારી સાથે, બંને જણા સાથે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ ચેતરભાઈ સાથે. ચેતરભાઈ, શું ડિમાન્ડ લઈને આવ્યા છો આજે બંને ધારાસભ્ય? આજે અમારી ડિમાન્ડ એટલી જ છે, જે ઇલેક્ટ્રિકલ એપ્રેન્ટિસની જાહેરાત પડી હતી એના માટે એ લોકોએ પ્રેક્ટિકલ લઈ લીધા, પોલ ટેસ્ટ લઈ લીધા અને લેખિત પરીક્ષા પણ 19/1/2025 રોજ લેખિત પરીક્ષા પણ લઈ લીધી. એમણે તે વખતે કીધી વેકેન્સી છે, હજારો લોકોએ પરીક્ષા આપી, 1864 લોકો પાસ થયા અને એમાંથી માત્ર પહેલા 35 લોકોને વર્ક ઓર્ડર આપ્યા, પાછા 65 લોકોને 102 લોકોને જ ખાલી ઓર્ડર મળ્યા છે. ત્યારે અમારી માગણી છે, તમે જે ભરતી કરી હતી અને એ ભરતીના જે લોકો દાવેદાર છે, જે લાયક છે, જેમણે પરીક્ષાઓ પાસ કરી છે, એમને તાત્કાલિક ધોરણે ઓર્ડર આપીને પોસ્ટિંગ આપીને એને નોકરી આપવામાં આવે એવી અમારી માગણી છે. કેમ ઓર્ડર નથી આપ્યા? કેમ કે ઘણા મહિના થઈ ગયા. અમને એવું લાગે છે આ લોકોના એમડી, એમના ચીફ એન્જિનિયર, કોઈની સાથે સાંઠગાંઠ હશે, એમના માણસોને બારોબાર ભરવાની પ્રક્રિયા એ લોકો એમના રીતે કરતા હશે એવી અમને શંકા છે. અને અંદરની વાત એવી છે કે કોઈ એજન્સી છે, કોઈ એમના લાગતા વળગતા નહીં, એને મેન પાવર પૂરો પાડવાનો ઓર્ડર આપ્યો છે, જે લોકો પોતાના વિસ્તારમાં મેન પાવર પૂરું પાડી રહ્યા છે. કોઈ બીજેપીના નેતાની એજન્સી છે એવું કે આવા આક્ષેપ છે આપનો? હા, બિલકુલ. જે પણ તમે આઉટસોર્સિંગથી માંડીને જેટલી પણ એજન્સીઓ આવે છે ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આવે છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ, અમારા વિસ્તારના યુવાનો જે સ્થાનિક છે, જે લાયક છે, એમને જો આ લોકો અહીંયા ઓર્ડર નહીં આપશે તો આવનારા દિવસોમાં અમારે થર્મલ પાવર પર પણ આંદોલન કરીશું. અમે જેટલા પણ સરકારી કાર્યક્રમો એ વિસ્તારમાં એના પણ બહિષ્કાર કરીશું. અહીંયા પણ અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું. આ મુદ્દે પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક મતે કેમ છે? કારણ શું? મારે નર્મદા અને ભરૂચના પણ યુવાનો આમાં પાસ થયા છે. આનંદભાઈના વલસાડ સુરતના યુવાનો પણ આમાં પાસ થયા છે. બધા જ યુવાનો આનંદભાઈ અને અમારે ત્યાં આવે એટલે એમના અધિકારની લડત અમારે લડવી પડે. આજે યુવાનો પણ આવ્યા છે. તમે જોઈ લો, જે યુવાનોએ પરીક્ષા આપી મહિનામાં જ ઓર્ડર આપી દેવા જોઈએ, એની જગ્યાએ આજે 10-10 મહિના થયા. વરસ થશે એટલે ઓટોમેટિક ભરતી એના માટે રદ થઈ જવાની છે. કેટલાક યુવાનો તો આ 35 વર્ષની વય છે, તો વય મર્યાદા પણ એમની ખતમ થઈ જશે. બિલકુલ. અનંતભાઈ પટેલ છે જે કોંગ્રેસના ધારાસભ્ય. અનંતભાઈ, તમારું શું કહેવું છે આ મુદ્દે? જ્યારે કોઈ યુવાનોની એક્ઝામ લેવામાં આવી વિદ્યુત સહાયક તરીકે, એમને કહેવામાં આવ્યું કે આ એક્ઝામ પાસ કરો એટલે તમને વિદ્યુત સહાયકની નોકરી મળશે, અને ત્યારબાદ એક્ઝામ આપ્યા પછી માત્ર 100 જણને અને પછી પાછા 57 જણને વર્ક ઓર્ડર આપવામાં આવે છે, ત્યારે બીજા યુવાનો સાથે અન્યાય થયો હોય એવું લાગે છે. અને એમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું છે, ITI કરી છે, એમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું છે, કે એમણે એપ્રેન્ટિસની તાલીમ લીધી છે, ત્યારે એમને નોકરી ન આપતા જેણે ITI નથી કર્યું, આઉટસોર્સિંગથી ભરતી કરવાની વાત કરે છે, ત્યારે યુવાનો સાથે અન્યાય થાય છે. ને અન્યાયના વિરોધમાં અમે ન્યાય મેળવવા માટે આ કચેરી પર આવ્યા છે. કોઈ પણ ભોગે સંજોગે જેને પરીક્ષા વિદ્યુત સહાયકની આપી છે એને લેવા જ પડશે. ચેતરભાઈ આમ આદમી પાર્ટીના છે, અમને સાથે આવવાનું કારણ શું? આપ ચેતરભાઈ દક્ષિણ ગુજરાતના છે, હું પણ દક્ષિણ ગુજરાતનો છું. અમારા અહીંના યુવાનો પણ પરીક્ષા આપી છે, એમના વિસ્તારના યુવાનોએ પણ પરીક્ષા આપી છે. અને અમારા એમના યુવાનો દ્વારા અમને જ્યારે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે અમે બિન રાજકીય રીતે આ કાર્યક્રમમાં, આવા કાર્યક્રમમાં આવતા હોય છે. અમારે એક જ અમારો ઉદ્દેશ્ય છે, અમારા વિસ્તારના કોઈ પણ ગરીબ, આદિવાસી, OBC કે માઇનોરિટી કોઈને પણ અન્યાય થતો હોય ત્યારે અમે ન્યાય મેળવવા માટે કચેરીઓ પર હલ્લાબોલ પણ કરીશું અને આક્રોશ રેલી પણ કરીશું. ગઈ વખતે પણ આ બંને જણા મળીને આવ્યા હતા, તો એની અસર કોઈ થઈ વીજળી વિભાગ પર? એમને અસર એટલા માટે થઈ, અમે આવ્યા પછી એમણે ઓગસ્ટની 26 કે 27 તારીખે 102 જણની ભરતી કરી. ત્યારબાદ ગત મહિનામાં પણ એમણે 57 જેટલા યુવાનોની ભરતી કરી. હવે અમે એ જ માંગણી કરવાના છે, કેટલા યુવાનોને વિદ્યુત સહાયક તરીકે લીધા અને કેટલા યુવાનને FRT તરીકે લીધા, એટલે કે આઉટસોર્સિંગમાં લીધા. તો આઉટસોર્સિંગને પહેલે ચાન્સ આપવા કરતા જેમણે પરીક્ષા આપી એમને પહેલે ચાન્સ આપવામાં આવે. તમને ડિમાન્ડ શું છે કે સરકારે શું કરવું જોઈએ?
જેણે પરીક્ષા આપી એને નોકરી આપવી જોઈએ. જેટલી વેકન્સી છે આઉટસોર્સિંગથી ભરતા પહેલા રેગ્યુલર ભરતી ભરો અને ત્યારબાદ જગ્યા બચે તો તમે આઉટસોર્સિંગથી ભરી શકો છો. જે સરકારે અત્યાર સુધી આપની ડિમાન્ડ નથી સાંભળી તો હવે શું લાગે છે? સરકાર ડિમાન્ડ નહીં સાંભળશે તો અમે સરકારના કાન ખેંચીશું, સરકારનું મોઢું ખોલીશું, આંધળી સરકાર તેની આંખ ખોલીશું અને એની ખોલવા માટે રચનાત્મક કાર્યક્રમ અમે કરીશું. એ ધરણા પ્રદર્શન પણ અમે કરવાની તૈયારીમાં છે. બિલકુલ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય આપણી સાથે વાત કરી રહ્યા હતા. શું કહ્યું છે આપણે સાંભળ્યું. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.